જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં શહીદ ભગતસિંહનું પુતળું મૂકવામાં આવેલું છે। આ સ્થળે જામનગરના શીખ સમાજ દ્વારા શહીદ ભગતસિંહની જન્મતિથિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનના ભાગરૂપે શહીદ ભગતસિંહના પુતળાને પ્રથમ દૂધથી અને બાદમાં પાણી વડે સ્નાન કરાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત શીખ સમુદાય દ્વારા અરદાસ એટલે કે પ્રાર્થના કરવામાં આવી હતી। ત્યારબાદ આ કાર્યક્રમમાં શહીદ ભગતસિંહના પુતળાને હારતોરા કરવામાં આવ્યા હતા અને સૌને મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા। આ સમયે ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, ગુરુદ્વારા સિંહ સભાના સેક્રેટરી મનજીતસિંહ ઉપ્પલ અને શીખ સમુદાયના અન્ય સ્થાનિક આગેવાનો તથા શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી અને કોર્પોરેટર મનીષ કનખરા વગેરે હાજર રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ અંગે ગુરુદ્વારા સિંહ સભાના સેક્રેટરીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। માતા પિતા બનવું દરેક દંપતીનું સ્વપ્ન હોય છે, પણ જો આ માર્ગમાં અડચણ આવે તો મન તૂટે છે, તાશા દૂધડી લાગે છે। સમર્થ આઈવીએફ લાવ્યું છે લાલપુરમાં ફ્રી નિસંતાન દંપતીઓ માટે વંધ્યત્વ નિવારણ માર્ગદર્શન કેમ્પ। અહીં મળશે આઈવીએફ નિષ્ણાત ડોક્ટર ગાયત્રી ઠાકરની સલાહ, આધુનિક તપાસ અને સાચી દિશામાં માર્ગદર્શન। આ કેમ્પમાં આપને ડાયગ્નોસિસ, સોનોગ્રાફી, સિમેન એક્ઝામિનેશન તેમજ કાઉન્સેલિંગ તદ્દન ફ્રી કરી આપવામાં આવશે, તેથી માતા પિતા બનવાનું સપનું ફરીથી સાકાર થઈ શકે। કેમ્પ તારીખ 4 ઓક્ટોબર 2025 શનિવારના રોજ, સમય સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી। કેમ્પ સ્થળ ડોક્ટર રવિ વાછાણીની હોસ્પિટલ, સોસાયટી મેઇન રોડ, વિકાસ કોલોનીની પાછળ, આંગણવાડી ઓફિસની બાજુમાં, લાલપુર। અગાઉથી અપોઇન્ટમેન્ટ બુક કરો। મોબાઈલ 9619 70539। સેન્ટ્રલ હેલ્પલાઇન નંબર મોબાઈલ 7740 47404। આ અવસર ચૂકી ના જશો। તમારા પરિવારના સપના તરફનું પહેલું પગથિયું સમર્થ આઈવીએફ સાથે। સમર્થ આઈવીએફ, બ્રાઇટ ફ્યુચર ટુગેધર। આજ રોજ જામનગર હવાઈ ચોક ખાતે અમર શહીદ સરદાર ભગતસિંહની જન્મજયંતિ ઉજવવામાં આવી। તેના ભાગરૂપે આજે પહેલા તેમને દૂધથી અને પછી પાણીથી સ્નાન કરાવવામાં આવ્યો, પછી હારતોરા કરી અને મીઠાઈ વેચવીને ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીમાં જામનગરના ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી, જિલ્લા અધ્યક્ષ બીનાબેન કોઠારી, મનીષભાઈ કનખરા અને એના બધા હાજર રહી અને આ ઉત્સાહભેર આ ઉજવણી કરવામાં આવી। શહીદ ભગતસિંહ એટલે ભારત ત્યારે આઝાદીની લડાઈમાં એમને હીરોનું બરુદ આપવામાં આવ્યો હતો। શહીદ ભગતસિંહને આજ જેનો જન્મદિવસ હોય, બે પંક્તિ અર્પણ કરવા માંગુ છું। वो अड़ा रहा कि उसने सपने इनकलाब के देखे थे, जिसकी मूंछ के ताव के आगे अंग्रेजों ने घुटने टेके थे। एवा अपना भगत सिंह जन्मदिवस पर समग्र भारत ने खूब खूब बधाई।